म्यांमाરમાં ચાલતા સાયબર રેકેટમાં એક નવો ખુલાસો થયો છે। ચીની માફિયાના કેમ્પનો એક્સક્લુઝિવ વિડિયો સામે આવ્યો છે। સુરત સહિત દેશ વિદેશના 40 યુવાનોને બંધક બનાવ્યા। નીરવ ચૌધરી સહિત 3 આરોપીની સાયબર સેલ પોલીસે ધરપકડ કરી છે। નીરવ ચૌધરી ચાઇનીઝ બેંક સાથે મળીને સુરત સહિત દેશ વિદેશના 40 યુવકોને મ્યાનમારમાં ગુલામ બનાવ્યા। આ યુવાનોને નોકરીના બહાને થાઈલેન્ડ લઈ ગયા, બોર્ડર ક્રોસ કરાવી ચાઇનીઝ ગેંગને સોંપી દીધા। મુખ્ય આરોપી નીરવ ચૌધરી એચઆર મેનેજર તરીકે કામ કરતો હતો। એક યુવાન દીઠ નીરવ ચૌધરીને 3 લાખ રૂપિયા મળતા હતા। ત્યારે આ રેકેટમાં પાકિસ્તાન એજન્ટો પણ સંડોવાયેલા છે। પાકિસ્તાનના એજન્ટો આ યુવકોને થાઈલેન્ડ બોર્ડરથી નદી ક્રોસ કરાવતા હતા અને મ્યાનમારમાં ઘુસાડતા હતા। ખોટા નામધારી પાકિસ્તાની એજન્ટને ચાઇનીઝ ગેંગ લાખો રૂપિયા ચૂકવતી હતી। म्यांमाરમાં બંધક 40 લોકોમાંથી 7 પરત ફર્યા છે। ચાઇનીઝ ગેંગ દ્વારા સુરત સહિત દેશ અને વિદેશના 40 યુવાનોને म्यांमाરમાં બંધક બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો। ત્યારે આ મામલે સુરત સાયબર ક્રાઇમની ટીમે સુરતથી 1 અને પંજાબના ચંદીગઢથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરત સાયબર સેલે ઊંડાણપૂર્વક આ મામલે તપાસ હાથ ધરી છે, જેમાં દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર રેકેટની એક્સક્લુઝિવ માહિતી અને વિડીયો પણ સામે આવ્યા છે। સાયબર સેલની તપાસમાં ઝડપાયેલા નીરવ ચૌધરીએ ચાઇનીઝ ગેંગ સાથે મળીને સુરત સહિત દેશ વિદેશના 40 યુવાનોને ગુલામ બનાવ્યા હતા। 3 સુરતના યુવાનો છે। મ્યાનમારમાં ચાલતા ચાઇનીઝ માફિયાના ગુપ્ત કાર્યાલયનો વિડીયો પણ વાયરલ થયો છે। આ એ જ ઓફિસ છે કે જ્યાં લોકોને મોકલીને સાયબર ગુલામ બનાવવામાં આવતા હતા। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે એક પ્રોફેશનલ કંપનીની જેમ ચાઇનીઝ ગેંગ દ્વારા સમગ્ર રેકેટ ઓપરેટ થતું હતું। આ યુવાનોને સાયબર ક્રાઇમની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે। ત્યારે સંવાદદાતા અમિત સુરતથી જોડાયા છે લાઈવ આપણી સાથે। અને અમિત, સમગ્ર જે કૌભાંડનો પર્દાફાશ થયો છે, સૌથી પહેલા તો આ યુવાનોને કઈ રીતે નોકરીની લાલચે લઈ જવાયા અને ત્યારબાદ તેમની સાથે શું ત્યાં થયું, કેવા પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી અને હવે કઈ દિશામાં તપાસ અને સાયબર સેલની કેવા પ્રકારની કાર્યવાહી છે? હજી ચોક્કસથી આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે 3 આરોપી છે તે સાયબર પોલીસના હાથે ઝડપાયા છે। અને સાયબર સ્લેવરીનો જે છે આરોપી ઝડપાયા બાદ પર્દાફાશ થયો છે, જેમાં સુરત, વડોદરા તેમજ અન્ય રાજ્યના તેમજ અન્ય દેશોના યુવાનોને નોકરીની લાલચો આપવામાં આવતી હતી। આઈટી કંપનીમાં નોકરીની લાલચ આપીને તેમને અહીંયાથી જે છે તે વિદેશ મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં છે ઘુસાડવામાં આવતા હતા। મહત્વની વાત એ કહી શકાય કે આ સમગ્ર મામલે આજે 3 આરોપી જે પકડાયા હતા તેની પૂછપરછમાં દિન પ્રતિદિન આજે ખૂબ મોટા ખુલાસા થઈ રહ્યા છે। જે 3 ઇસમો પકડાયા છે તેમાં નિપેન્દ્ર ઉર્ફે નીરવ ચૌધરી, પ્રીત કમાણી અને આશીષ રાણાનો સમાવેશ થાય છે। નિપેન્દ્ર અને જે પ્રીત છે તે બંને પંજાબના છે અને આશીષ રાણા છે તે સુરતનો છે। અને આ તમામ ઇસમોએ સાથે મળીને ચાઇનીઝ ગેંગ સાથે હાથ મિલાવ્યો હતો અને પહેલા યુવકોને થાઈલેન્ડ મોકલવામાં આવતા હતા, ત્યારબાદ ગેરકાયદેસર નદી ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર છે મોકલવામાં આવતા હતા અને ચાઇનીઝ ગેંગોને આ યુવકોને સોંપવામાં આવતા હતા। આ સમગ્ર મામલે આજે નીરવ ચૌધરી છે તેને યુએસડીટીમાં પેમેન્ટ પણ કરવામાં આવતું હતું। મહત્વની વાત એ છે કે આ નીરવ ચૌધરીને જે પેમેન્ટ મળ્યું હતું તેની રકમ છે 1 કરોડ કરતાં વધારેની આ રકમ પણ સામે આવી છે અને 40 જેટલા યુવકોને અત્યાર સુધીમાં સાયબર સ્લેવરીનો ભોગ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। યુવકોને આજે ચાઇનીઝ ગેંગ છે તે ભારતીય લોકો સાથે ફ્રોડ કરવા માટે ગુજરાતી, હિન્દી તેમજ અન્ય ભાષાઓ બોલતા યુવકોને ત્યાં લઈ જાય છે, ત્યારબાદ તેમને ગોંધી રાખી તેમને ટ્રેનિંગો આપે છે અને તેમની જ મદદથી અલગ અલગ જે કોલ કરાવી ડિજિટલ એરેસ્ટ, આ ઉપરાંત અન્ય વીમા ફ્રોડ હોય કે પછી જોબ રેકેટ હોય કે પછી જે ટાસ્ક પૂરા કરવાનું અથવા તો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, આ તમામ ફ્રોડો છે આ યુવકો પાસે કરવામાં આવતા હતા। તેમની પાસેથી બેંક એકાઉન્ટ જે છે તેમાં પૈસાઓ ટ્રાન્સફર કરવામાં આવતા હતા લોકો પાસે। અને મહત્ત્વની વાત એ છે કે જે એકાઉન્ટમાં પૈસા જતા હતા તે એકાઉન્ટ પણ ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લોકો પાસેથી એકાઉન્ટો ભાડે લેવામાં આવતા હતા। એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા બાદ તેને વિદેશના અન્ય યુએસડીટીમાં કન્વર્ટ કરીને આ ચાઇનીઝ ગેંગને આખો હવાલો છે તે સોંપવામાં આવતો હતો। અને હાલ જે 3 ઇસમો પકડાય છે તેની પૂછપરછમાં પ્રતિદિન નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે મ્યાનમારમાં આજે જે ચાઇનીઝ ગેંગની ઓફિસ છે તેનો પણ એક વિડીયો છે હાલ સામે આવ્યો છે। 3 આરોપીની પૂછપરછમાં એક આજે નીરવનો મોબાઈલ ચેક કરતા
તેના મોબાઈલમાંથી મ્યાનમારમાં જે સાયબર ગઠિયાઓની ઓફિસ ચાલે છે, ચાઇનીઝ ગેંગની ઓફિસો છે, તેનો વિડીયો છે સામે આવ્યો છે. જે રીતે પ્રોફેશનલ ઓફિસો ચાલતી હોય તે જ રીતે પ્રોફેશનલ કોલ સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે. કોમ્પ્યુટર, લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ જે છે તે વિડીયોમાં દેખાઈ રહ્યું છે. અને બિલ્ડિંગોની અંદર જે કોમર્શિયલ ઓફિસની જેમ જ ઓફિસ રાખીને લોકો સાથે છેતરપિંડી કરવાનું આખું કારસ્તાન મ્યાનમારથી ચાલતું હતું અને તેના વિડીયો હાલ ન્યૂઝ કેપિટલ પાસે આવ્યા છે. અને સાયબર જે સુરતની સાયબર પોલીસ છે તેની આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને દિન પ્રતિદિન પૂછપરછમાં નવા ખુલાસાઓ પણ આ જે કેસમાં છે સામે આવી રહ્યા છે. બિલકુલ અમિત, ત્યારે હજુ પણ કેટલા યુવાનો ત્યાં ફસાયેલા છે અને તેમને પરત લાવવા અંગે શું કામગીરી થઈ રહી છે અને જેટલા પરત આવ્યા છે એમની શું આપવીતી છે કે તેમના દ્વારા શું જણાવવામાં આવી રહ્યું છે, ત્યાં શું પ્રવૃત્તિઓ થતી હતી? જી ચોક્કસથી આ સમગ્ર મામલે જે 40 જેટલા યુવાનો ફસાયેલા છે સુરત, વડોદરા, અન્ય રાજ્ય તેમજ અન્ય દેશોથી યુવાનોને પરત લાવવા માટે આજે સુરત પોલીસ છે તે કેન્દ્રીય એજન્સીની મદદ લઈ રહી છે. સરકાર સાથે છે આ યુવકોને પાછા લાવવા માટે વાતચીતો પણ કરવામાં આવી છે. હવે કઈ રીતે આ યુવકોને પાછા લાવવા તે નિર્ણય છે સરકાર કરી શકે છે, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલે કેન્દ્રીય એજન્સીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને સેન્ટ્રલ આઈબી દ્વારા આજે 3 આરોપી છે તેની પૂછપરછ પણ જે કરવામાં આવી હતી. સતત મેરેથોન પૂછપરછ કર્યા બાદ સેન્ટ્રલ આઈબીને પણ કેટલાક ઇનપુટો મળ્યા હતા અને આ જે ઇનપુટો છે તે સેન્ટ્રલ આઈબી દ્વારા જે અન્ય કેન્દ્રીય એજન્સીઓને પણ આપવામાં આવ્યા છે અને જે યુવકો ફસાયા છે તેને પરત લાવવા માટે હવે સરકાર છે તે કોઈ નિવેડો કરે તે પ્રકારે પોલીસ દ્વારા સરકારને પણ જે માહિતી છે તે આપવામાં આવી છે.